તો જય માતાજી મિત્રો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજે આપણે એક કામથી જવાનું છે કલોલ, પર્સનલ કામથી. અત્યારે કાલ અમદાવાદ હાઈવે ઉપર. તો અહીંયાથી આપણે જવાનું છે ગામડે કલોલ. એક કામ છે થોડું, જઈને આપણે પાછું આવવાનું છે. જોડાયેલા રહેજો. તો આપણે આવી ગયા છીએ હોટલ દીપકે, અહીંયા હાઈવેની જોડે. મસ્ત ચા બા પીએ, ચા પીને પછી આગળ આપણે ઘરે. તો ચા લીધી છે ગરમા ગરમ. ચા ઠંડી થાય છે. ચા પીધા પછી આપણે ચાનો રિવ્યુ આપીએ કે ચા જેવી બની છે. 10માંથી 8 માર્ક્સ. અમદાવાદ જેવી તો ના જવામાં મળી ગઈ. 10માંથી 8 માર્ક્સ આપશે આપણે ચાના. તો ગાઈસ ચા પી લીધી છે. ચા પીને આપણે જઈએ આપણા ડેસ્ટિનેશન ઉપર. જે આપણા કામ છે પતાવવા માટે જવાનું છે. જઈએ શાંતિ ઘરે બી જવાનું છે અમદાવાદ પાસે. ચા પી લીધી છે અહીંયા હોટલે. જઈએ પાછા આપણા ડેસ્ટિનેશન. તો ગાઈસ હું જતો હતો ઘરે, અહીંયા દીપક હોટલની જોડેથી જ અહીંયા પાછળ તમે જોઈ શકો છો એએમટીએસની બસ હતી અમદાવાદ, સોરી બીઆરટીએસની બસ હતી અમદાવાદમાં છે. અહીંયા આપણને તલતમાં જોવા મળી હતી. શું વાત છે, ભંગારમાં પાછળ લાગે છે અમદાવાદમાંથી જ આ લોકો નાખી ગયા છે. તો ગાઈસ અત્યારે હાલ હું ઊભો છું વાવડી ચોકડી. અને વાવડી ચોકડીની જો આપણે વાત કરીએ તો આજથી 5-7-10 વર્ષ પહેલાં તો અહીંયા કોઈ એટલું ડેવલપ કે એટલું નહોતું, પણ આજથી 10-12 વર્ષથી જ ઘણું એવું ડેવલપ થયું છે. વાવડીની અંદર તમારે કપડાની દુકાન બી મળી જાય, દવાખાની બી મળી જાય. ઇન્ફેક્ટ અહીંયા હમણાં ટીપીએસ ખાલી કમીની જો આપણે વાત કરીએ તો કમીમાં તો અહીંયા બહુ મોટું એક દવાખાનું નથી, અને એક મેઇન વસ્તુ તો સારી ચા વાવડીમાં પીવા નહીં મળતી. બસ બાકી તો બધી રીતે વાવડી કમ્પ્લીટ જ છે. બસ ખાલી એક સારી ચાની દુકાન વાવડીમાં બની જાય તો આપણું કામ થઈ જાય. શું કેવું તમારું? વાત રાખી કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મિત્રો અમારા વાવડી આજના પ્રાંતિક કલોલ અને આજુબાજુના વિસ્તારમાં જો ખેતીની જો વાત કરીએ તો ખેતીમાં તમને જોવા એરંડા જોવા મળી જશે, પછી કપાસ જોવા મળી જાય, ઘઉં જોવા મળી જાય, મગફળી જોવા મળી જાય, બટાકા જોવા મળી જાય, ઘણું બધું બી જોવા મળી જાય. કંઈ બાકી રહી જતું હોય તો જરૂરથી કહી દેજો, કારણ કે આપણે બહુ ટાઈમ થઈ જાય અને ખેતીનો આપણને અનુભવ એટલો બધો ઓછો છે. તો ગાઈસ અત્યારે હું ઊભો છું પ્રાંતિજ તલોદ રોડ ઉપર. જે કામમાં આપણે ગયા હતા એ કામ આપણે પતી ગયું છે. વસ્તુ લેવા માટે ગયા હતા. શું લેવા માટે ગયા હતા એ તો હું નહીં કહી શકું, કારણ કે થોડું પર્સનલ છે. એટલા માટે આપણે વસ્તુ લઈ લીધી છે અને આપણે અહીંયાથી હવે જઈશું અમદાવાદ પાછા. મારી પાછળ તમે જોઈ શકો છો હેલીપેડ છે અહીંયા વડરા ગ્રીન હાઉસની જોડે. તો અહીંયા આ વસ્તુ બી છે. આપણે જઈશું અહીંયાથી પાછા ઘરે અમદાવાદ. અત્યારે વાગી રહ્યા છે 6:30. આપણે ઘરે પાછા ઘરે. તો ગાઈસ આવી ગયા છે આપણે ઘરે. 3 વાગ્યા પર પ્રાંતિજ જવા નીકળ્યા હતા. 70 વાગી રહ્યા છે 7:30. 3 વાગે નીકળ્યા હતા અને 7:30 આપણે રિટર્ન અમદાવાદ આવી ગયા છીએ. અને વ્લોગનો કરીએ અહીંયા એન્ડ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સુમિત બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગમાં. બાય.